તારી હું તો આવી ગયો પણ આ ગામનો તો કોઈ વ્યક્તિ દેખાતો જ નહીં. આ કોણિયો ભાઈ ના મનુભાઈ ને બધા શિકાર કેટલા રહ્યા. કીધું તું કાલે આટલા વાગે આવી જજો પણ એકે દેખાતો જ નહીં. મારો ઉભું રહેવું પડશે. અલ્યા વસંત હેલો કે હેલો અલ્યા હું તો ઢોલ લેવા ગયો તો ચલો મોડું થયું કે હું તો મારે બધું કોમ કરવાનું તો ઢોલનું યાર. અરે હેલો અને ફટાફટ પેલું હા તૈયાર કરી નાખ્યું બધું. અરે બધું તૈયાર છે. જો કોણિયો ભાઈ આવતા છે પેલા બાઘાભાઈ ને ફોન કર્યો છે. હા એ આવી ગયા. આઈ ગયા લ્યો. બોલો બોલો શું આવ્યા તમે? આપલા બાઘાભાઈ ફોન કર્યો તો? હા બાઘાભાઈ ફોન કરો. ભાઈ મેં બાઘાભાઈ નો ફોન કર્યો એટલે એમને કીધું કે ફુલહાર ને બધું તૈયાર લેતા અબીલ ગુલાલ ને બધું લેતા આવજો. હા લઈને આવતા જ હશે. કોણિયાભાઈ બાઘાભાઈ તો બરોબર પણ આપણા સરપંચ કેટલા રહ્યા? અલ્યા હું સરપંચ ના ઘેર ગયો ને એટલે અમારે મોડું થયું. અને સરપંચ તો ખરેખર એકદમ ઢીલા ઢસ થઈ ગયેલા હતા. અને સરપંચ બને શું કે ખબર હવે કે આપણા ગામનો વ્યક્તિ સમાધિ લે એ મારાથી જોવાય એવું નહીં. એટલે હું તો ના તો મારી ગાડી લઈ હું તો બહાર જતો રહું સમાધિ પડતા પછી હું ગામમાં પાછો આવો. સરપંચ તો આપણા નહીં. સરપંચ તો કે આવું હું ના જોઈએ. મારા ગામનો નાગરિક કે સમાધિ લઈને હું જોઈ રહ્યું નથી પડતું. આમ સરપંચ સપ્પનની સાચી ના પાછા પણ આવું કામ હોય ને સરપંચ એકદમ ઢીલા થઈ જાય બાપા. કશો હતો નહીં. સરપંચ ના આવું તો કોઈ નહીં. આપણે બધા થઈને પેલા જઈને સમાધિ આલી દઈએ. હા જો બાપુ ભાઈ આવો બાકાભાઈ આવો. કોણિયાભાઈ હા તમે આ ફૂલાર ને કંકુન બધું ચમ મંગાવ્યું માર ભાઈ? અરે પેલા પ્રહલાદભાઈ રહ્યા ને આપડે ઓવા એમને સમાધિ આપવાનું નક્કી કર્યું કારણ કે અમારા ગામમાંથી જે પ્રવાસ જતો ને એમાંથી ભાઈઓ નાવનું ડૂબી ગયું તો એમાંથી એક ભાઈ થેલી હતી તે અમે સરપંચ ભુવાજી લાયા ને એટલે ભુવાજી પાસે બધી જોણ કરાવીને તપાસ કરાવી તો જે ભાઈ ચિકોતર થઈ હતી ને એ ભાઈ મારા કોઠે ધૂણી હારી. હવે કીધું તું કે તમે ગામમાંથી ગમે તે એક જણની સમાધિ આલો બલી આલો બરોબર તો કે આ વઢાપુર જે અમારું રહ્યું ને આ બધા પહેરવાનું બધું ફેલ જાય છે એ પહેરવાનું સેટિંગ થઈ જાય. પણ વસંતભાઈ કોણિયાભાઈ તમને હું વાત કરું. બોલો બોલો. હું પ્રહલાદભાઈ માટે એક ડોશી ઓધી લાવ્યો હું. એટલે આ વાઘાભાઈ આ પ્રહલાદભાઈ ને સમાધિ આપવા દો. તમે હાલ એવું તો કશું વાત જ ના કરશો. નક્કા પેલો ડોહો ઉલડી ના છે. દબાઈ નાખો વાત આખી. યાર એવું છે ને તો સમાધિ આલી પછી ગમે તે એકાદ જે સેટિંગ થાય કરીશું. એટલે પછી જો આ ડોશી તો ડોશી મારા માટે ગોઠવી દેજો એટલે પછી ગામમાં બધા પહેરવાનું ચાલુ થાય યાર. બરોબર. અને કે હું તો ભાઈ પ્રહલાદભાઈ માટે ઓધીને લાવ્યો તો હું ના કીધું 2 દાડા જવું જઈને આવું સેટિંગ કમ્પ્લીટ કરી દઉં યાર. પણ અમે યાર શું થાય સંબંધની તો વાતો મોડી આવી હતી કે હા, એ આવી હતી પણ સરખી આવે છે એના કરતી સમાધિ આલવા જ દો. એટલે એ જે ભાઈ શિકોતર થઈ હતી ને જે કીધું ને એ પ્રમાણે પહેલાજીને સમાધિ આપવાની નક્કી કરી ને આજે સમાધિ આપી દેવાની અને એ સમાધિ અપાઈ જાય પછી તો જો ગામમાં થોડી બંધાવા મોડીએ તો પણ રંગે ચંગે આલવાન કરીએ. હા પણ હું કહું કોણિયાભાઈ જો આ તો હું સમાધિ નો ટાઈમ મોડો છે બરોબર પણ આજુબાજુના બધા ગામડામાં ખબર પડી છે કે આ ભાઈને જીવતો સમાધિ આપવાની આલવાની તે ટ્રેક્ટર ભરીને આપવાનો હોય તે વાહન વહેલા આલો સમાધિ ન કહું કોક આખું પાછું કરશે તો આપણે બધા હલવે ને હો યાર. અરે જો આ એ મુહૂર્ત ગમે તો પાછળ હોય બપોર પછી હોય કે બપોર હોય આપણે મુહૂર્ત જોવું નહીં ગમે તે બને ઉતાવળ કરીને પહેલાથી સમાધિ આલી દો નકર આજુબાજુની પબ્લિક ઘોડે ચડી જાય ને તો સમાધિ નહીં આપવા દે ને ઉપરથી કોઈ ખરી કરશે ને ના વાત સાચી તો ડખા પડી જશે આપડે. પણ હું કહું કોણિયાભાઈ તે પ્રહલાદભાઈ તૈયાર થઈ ગયા સમાધિ લેવા માટે? અરે એ દાડા તો તૈયાર થઈ ગયા સીધા હતા. આમાં હોભળો મારી વાત એ આમાં પાછળથી ઉનાકો ની કરી યાર. એવું મારી વાત હોભળો ઉનાકો ની કરે કે ના કરે ગમે તે હોય ને તો પકડી નહીં સમાધિ આલવાની એટલે આલવાની. બાઘાભાઈ કોઈ ગમે તે થાય એવું ખોરી કાઢીએ તો આજે આપણે બધા ભેગા થઈને ખોળવાનું ઘેર તો હશે કે ચોકન એમને ઘેર જઈએ પેલા. આ તો ઘેર ના હોય તો પછી ચોક આ તો હંતાઈ ગયા હોય ચોક આગા પાછા ક્ષેત્રમાં જતા રહ્યા હોય કોક કોમમાં કોકના ઘરમાં હંતાઈ જાય કોક તો ગોમ મેલી તો આખું ગોમ આમ તોફેર માણસો મોકલી દઈએ. બીજા બધા ગોમમાં આવીને મોરી આપણે પેલા જ નહોતી ભાઈ. પેલાની સમાધિ થાય રે આજ તો પેલાની સમાધિ ગોમ વઢાપુર પડી છે.
આ ગોમ કેટલું સ્વાર્થી છે. ઈવન વધારું પેલું કરી પહેરવા માટે મને બલીનો બોકળો મને બનાવે અને મને સમાધિ હલાવે. મારા સમાધિ નહીં લેવી એ માં મને બધા સમાધિમાંથી મારી એમાં ફાયદો હું તો મરી જાઉં સમાધિ લઈ, પણ મારે કરવાનું હું એ આખા ગોમનું સારું કરવા જતાં મારે બલિદાનનો બોકળો મારે જ બની જવાનું. મને તો એ હંતા જવા દે, મારે નહીં સમાજ્ય લેવી, કશું મારે કરવું નહીં ભાઈ. પછી એ બધા હોદ્દા કરીને જેને જેમ કરવું એમ કરે, પણ મારે હવે સમાધિ લેવી નહીં. અરે માં મને બતાવજે, એ મારી એ મને બતાવજે માં, એ બતાવજે માં. મને તો અંતઈ જવા દેવું જો મારે ઘરની બહારની હરું તો મને લઈ જાય નકા જમ નહીં મળે થોડી. એ મારી માં, એ બતાવજે, એ મારી માં બતાવજે મને. એ રો એટલે કોણિયાભાઈ, હા બોલો સર. પેલા મણીલાલ યોન સમાચાર કીધા કેટલા રહ્યા? એઓને સંભાળતો તો કર્યા પણ હવે આટા જ છીએ એ લગભગ. હા તે આપણે બધા ભેગા થઈને જઈએ પેલાજીના ઘેર. અને આ બધું આવું છું બાપુભાઈ બધા આયા છીએ. ફૂલકાન ને બધા આવી ગયા ને. ત્યાં તો એને તૈયારી કરી ભાઈ. ચાલો આપણે સમાધિ નહીં અરે બપોરે રાખી તું ને. પણ હું થયું છે એમાં ડખા પડ્યા છે. આજુબાજુના બધા ગોમડોમ ખબર પડી ગઈ છે. ટ્રેક્ટર ભરી ના પાડો છે એ નહીં પાછળથી કોઈ આખું પાછું થાય એટલે વહેલી રાખી. એવું કરી એઓના ઘેર જઈએ. હેડો એમના ઘેર. કોઈ દેખાતું તો નહીં ઘરમાં બરમાં. પેલા જે હંતોયા નહીં દેખાતા શું તે ના હોય તો ઇન્ફોર્મ કરો ભાઈ. મૂળ મનુ બે જઈએ તબેલો ખોળવા અને અમે મૂન બાકો બે જઈએ છીએ ક્ષેત્રમાં જોતા આવો. અને મલાઈલાલ ની ન કોઈ બેહારી હું એવાને પેલી સમાજની બીક લાગી હે ને લાગી જે હોય એ જેવો ને હંતી આઈ જેવો છો ખોળો આજે અને ટાઈમ થાય પેલા પકડી લઈએ. અરે ગમે તે થાય ઈવન આજે છોડવાના નહીં, આજે છોડવાના જ નહીં. કોણિયાભાઈ હું થયું મોય હું કરો છો? અલે હું વાત કરે તમને. આ તો ઘરમાં બધા જોયું તો પેલા તો ઘરમાં નહીં બાયનું ખુલ્લું મેલ્યું હોય એટલે ના હોય તો એક કામ કરીએ. તમે વસંતભાઈ બે જો ક્ષેત્રો હમણાં ખોળવા અને અમે મનુ બે જઈએ પેલા તબેલા ને બધા જોતા આવીએ. કારણ કે આ તો પછી તો ખંતી જાય પાછો. આજે એવું કરો, આ બધું મૂકો હોય. આ લ્યો તાન આ ઢોલ ને બધું મૂકીએ તાન. આ મણીલાલ ને બે આ તમે બધી હોર રાખજો. અને ઓય આઈ જો એક દેખાય ને તો અમને ફોન કરી દેજો. ફોન કરવો પકડવું હોય છે આવું તો તમે જે ખબર પડે ને અને આવો એટલે પેલા પકડી ને અમારે સમાચાર કરજો એટલે મેં તાબડ તો બાઈ જે નકાય પાછા સટકી નાખી જાય. હા બધા હોંઠડા તો ને હરે આવી બરોબર ઘડે નહીં હું મારે જોવું પડશે. આ તો બધા બાંધ બેઠા છે. મારે તો બારે ના નેહરાય. નક્કી અમને પકડ્યા વગર નહીં થાય, ખ્યાલ નહીં છોડે. અમે સમાધિ હલાવી મેળવી. મને તો ઘરમાં હંતાઈ રહેવા દે. મારે બહારની હરવું જ નહીં. મનો
હા તમે આપણે ફરવાનું આપણે જઈ આવો ભાઈ, હા તું લાવ પેલા ખૂણા બાજુ જો અને ભાઈ ગમણમાં સર મીઠા ના આવે જોજે હા, જોઈ લો. જો રાખી જોજે હા, જોઉં. બરાબર અરે ભણ્યા પે હોય તો દેખાતા જ નથી કોઈ. લે હોય નહીં આનો તબેલો જોઈ ગયો પેલી ઢેઢોનો ગાયો બધી હતી ઈ જોઈ એ ના જે પડ્યા આ વગડે ભાઈ જોઈએ આ ફૂલો પાછળ જોઈ આયા પેલા ગઈ ફંફઈ હા એ બાજુ જોઈ તો જોઈ ફરે ના એ કાંઈ. તું કહા તો ચોક છેતે બેતે જતા ના રહ્યા હોય ચેતન કે તો ચિંતા નહીં ચેતન તો બાગો ને વસંત કે ગયા ને હા એટલે ગમે તે ખોળીને પકડી લાવશી પણ હવે કોમ કરો હા. આપણે હેડો ઘેર હા આપણા ઘર આગળ જઈને બેસીએ હા પછી તો ઘેર જ આપવાના છે ખબર પડશે કે લે હાડો કે હેડો. વસંત બધો ખેતર ફેરી વળ્યા પણ તોય દેખાતા નહીં. લે આ તળિયા ડોહે આત્મહત્યા તો નહીં કરી હોય. અરે આત્મહત્યા કરે તું જોતો ખરા એને અમે સમાધિ જ લેવાની તો હા. તો પતારા આ બધો છેતર ગોડો કર્યો, આખું ગોમ ગોડું કર્યું, પણ આ દેખાતા નહીં તો હંતાઈ ગયા છે. આ તો ખંતાઈ ગયા જ લાગે પણ હું કહું આપણે પેલા લેબડા ઉપર ચડીને બધા જોઈ લઈએ. અને પછી જઈએ ઘેર. ભાવ ને પેલા કોણિયા ભાઈ ને ઉધવા તો જ્યાં છે જ. જલ્દી ખાલી માર દે. લે પેલા ભાઈ, છોકરા પાસે એને ખબર ઉપર ઓ પેલા ભાઈ, લે પેલા ભાઈ, ઓ પેલા ભાઈ. તોય દેખાતા નહીં વસંત, હા તોય દેખાતા નહીં. લે આ ડોહાએ તો ઉપાડી મોટી દઈને કરી છે. આ નક્કી તો ખંતોણે હે. લે પેલા ભાઈ, આ ડોહો ડોહો આજ ગમે તે થાય બાકા પણ ખોળવા તો પડશે. ખોળવા તો પછી આવું લેને આપણે જીએ બાજુ ઘેર કદાચ જીએ ઉધ્યા હોય પેલો આ જેટલા રહ્યા બધા તો મને જ્યાં શીખર પણ આટલી બધી વાર આપણે તો હવાના બેઠા આવીએ હોય ભણો હા આખો તબેલો બધું ફરી ફરી વળ્યા વળે આપણે હારું પહેલા જ પેજ દેખાડ્યા નહીં હવે પેલા વસંત ને ભાગોભાઈ બે ગયા ને, હા હવે એ આવો તાણે ખબર પડે હાજી એ ખેતરમાં બધા ખોળવા ગયા છે આ આયા છોડી નહીં ડોહો. હા આખું ગોમ કોટું કર્યું છે, બધા ખેતર ખોળ્યા. જ્યાં તાન ચો તાન અમે હવે હવાના બેઠા ખાટલા ઉપર કોઈ આજુ કોઈ આયા જ નહીં હાથમાં તો નહીં બધા કુવા ખાડા કોક જોવું તો હતો. અરે નેરો મને બેરો બધા ઓકા પડી પડી જોઈ તોય દેખાતો નહીં તો. લેબડા ઉપર એ ચડ્યા ઈન જોઈ તોય તો દેખાતા નહીં. હા મણીલાલ હા આ પેલા ભાઈ જવાનો રસ્તો તમારા ઘર આગળ થઈ રહ્યો હા તે કહું તો અમે હવાના હોય બેઠા છીએ ઓછીનું નેકળ્યા જ નહીં એ મોટી ચોક ને હોય તો તમારા ઘર આગળ થઈને જોઈ રહે હા મારા ઘર આગળ થઈને જ જોવા પણ ઓછી તો નેકળ્યા જ નહીં અમે હવાનો ખાટલો ટાઈમ બેઠો હોય તો હારું ચોક્કસ આ ચોક તો ખંતોણે હોય એવું લાગે. ના હોય તો ગમે તે કે ભરો ભાઈ ખૂબ ભરો. હા તો ચંપલ તો હારા પડ્યા છે. હા ચંપલ છે આ ડોહો ચંપલો કઈ તો જાય હોય. હા. એ વાત સાચી હું કહું હા પેલા આપણા ઘરમાં તપાસ કરો. એજે પેલા હેડો. મારી મારી વાળી જોઈ લીધી હા જોઈ લે બધું પેલા ઘરમાં જો. તમે બેહો શાંતિથી લઈ જાઓ. અરે બેહો, અમે પકડી લાવીએ હોય. પેલા ભાઈ, ઓ પેલા ભાઈ. એ પેલા ભાઈ નદી પ્લમના પે ગયા દેખાતા જ નહીં ઉપર ઉપર જોજો. અરે ઉપર જોજો ઉપર આ કોથળીઓ ના પે ગયા હોય. આપણો દબાવજો. ના તો બીજું કોક ખાવ હોય ને. પેલા ખૂણામાં છે હા એ તો પેલા એ રહ્યો લે પેલા ભાઈ, આ કોણિયા ભાઈ આ જોજો. અરે ખાટલો આખો કરો થોડો ખાટલો આખો કરો અલ્યા. લે પેલા ભાઈ હા અરે અરે જો હંતોડે હે. હા, જોક ચો હંતો. અલે હા 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 હંતોળે ઉભા રહો. અલે આ તો અરે તુજે એવું જ છે. હંતોડ પર જો હંતોડે તમે ખબર નહીં પડતી કોણ તમને તો. ઉભા રહો પેલા ઉપર ખાટલો આખો કરો અલ્યા ભાઈ કોઈને ભાઈ મારે સમાધિ નહીં લેવી ભાઈ હો.
મારા સમાધિ નહીં લેવી ભાઈ. પણ તમારે સમાધિ નહીં લેવાની. પણ અમારે તો દેવ થવાનું છે. અરે દેવ કે એક જ સમાધિ કે બધું એક જ છે. અરે પણ તમે પહેલા જ ભાઈ આખા જગતમાં પૂજાઈ જાઓ પછી. અરે ભાઈ મારે પૂજાવું નહીં અરે ભાઈ. તને બહાર આવો પેલા બહાર તો આવો બહાર આવો બહાર આવો. આગળ જજો બહાર બહાર લ્યો અરે આવું જોડે ચીટા ન કરાય. અરે જોડે તે નહીં કરતા કરીએ હે પણ. આ ચો હાથ તોડે. અરે એ નહીં, હા. તમે આમ તમારું મોટું મંદિર બનાવવાનું છે. અરે ભાઈ મંદિર નહીં બનાવવું અને મારે સમાધિ નહીં લેવી ભાઈ. અરે પડ્યા પણ ભાઈ મને આખું છોડો. જગત તમારું મને પૂજા છોડો ભાઈ મને છોડો. ઓ ડોહા, આમાં તો ચાહે તમે હા પાડો કે ના પાડો. સમાધિ તો થહ થહ થહ. રેલો. હજુ બહાર આવો. ઈવન બાર લાવો ચો હે અરે, અરે ઓ પેલા ચો બે હતા અંતે અરે મોય ચેવા હંતાઈ જતા. કાબળો પાબળો ઉઠી કાઢેલો ને. અરે મારે સમાધિ નહીં લેવી ભાઈ. આમાં સમાધિ તો લેવી જ પડે. લેવી જ પડશે. સમાધિ તો તમારે લેવી પડે. ગોમ વચ્ચે તમે બોલ્યા હો અને પેલા માતાને કીધું એ પ્રમાણે કરવું જ પડશે તમારે. ખાટલા બેહારો ખાટલા જે બેહારો માતાનું જે થતું હોય એ કરી દેવું. લાવો બેહારો. આ ખાટલા બેહારો પેલા ખાટલા બેહારો બેહો બેહારો. આ તમારા માટે તો બધું સજાવટ કર્યું હો જુઓ કે આ બધું તૈયાર આ તૈયાર કરી બધું લાયા છીએ. કંકુ ને બધું લાવીએ લાયા છીએ. પેલા હું હો કોણ નવરાઈ દો ધોવરાઈ દો કમ્પ્લીટ પેલું એ કરી દો વાહ, અપવિત્ર ને પવિત્ર કરી કરી નાખીએ દો, તમે. હા. નવરાઈ દી એટલે કમ્પ્લીટ થઈ જાય. અને પછી સમાધિમાં લઈ વાહ. લઈ જઈએ અરે પણ મારે નહીં લેવી ભાઈ. અરે તો લાવજો કોઈ તું તો મુગામ કાઢી દે લાવજે. આમાં તો ડોહા હોકળો, ચાહે તમે હા પાડો કે ના પાડો, સમાધિ તો થવાની થવાની જ થવાની. એ લેવી જ પડશે. ઓહો. લેવી જ પડશે. આખા ગામનું વિચારો કે કેમ ન ટૂંકું વિચારો છો. આખું ગોમ રાજી થઈ ગયું છે. આ બધા નહીં પડી પણ આખા ગામના વચ્ચે હારું થવા માટે બોલ્યા હતા કે સમાધિ મૂળ હોય. હા એમાં મારું શું રંધોણી? તેમાં હું રંધા અરે હવે આ 72 વર્ષ છે, તમારે હું રોકવું? આ નવજુવાનિયા છોકરાને કાલ બાયડી આવો પહેરે. આ બધાનું ભલું કર્યું કે તમે મારું એ પૈસું આવી જાય, હું એ પૈણી દઉં. હા હવે તું એ ગયડો તો થવા આવ્યો હોય છો ને આવ્યો જો ગયેલો કેવો હશું તો. તારે તારે બાબા હપ્પા હેઠ વરે તો થઈ ગયો. એ તો પોઈન્ટ તો તમારા કરતા ઓછો કર. હા લેવો ભાઈ જે નવડાવવાના હોય તો હેડો. લડાઈ કરો. ભાઈ આ ઢોલ તો બધું લેતા આ આવજો. ઢોલ ને બધું પસાર પહેલા તૈયાર તો કરો. તૈયાર કરો ઈવન, તૈયાર કરો